મિતેશ મોરઝરિયા મિતેશ, એનો પ્રશ્ન છે, કાયાથી અથડામણ થાય તો શું કરવું? કાયાથી અથડામણ ટાળવા માટે શું કરવું? ક્યાં છે મિતેશ? કાયાથી અથડામણ એટલે ખબર છે ને? બોક્સિંગ થઈ જાય. કોની જોડે થાય છે તારે? મારા ફ્રેન્ડ સાથે. પછી ભાઈ સાથે થાય? ના. પપ્પા મમ્મી સાથે? હા. કાયાથી થઈ જાય? હા. કાયાથી થઈ જાય? હા. મારી દઉં તું પપ્પા મમ્મીને? ના. તો મમ્મી મને મારે. તો એ કાયાથી અથડામણ કરે, તું થોડી કરે છે. જે આપણે કોઈને મારીએ, કોઈને જોડે અથડાઈએ તો આપણે અથડામણ કરી પણ કહેવાય. મને બોલવાથી થઈ જાય. એટલે એ વાણીથી અથડામણ થઈ કહેવાય. જ્યાં પણ અથડામણ કરશો ત્યાં પછી એ બોલ્યા પછી તને મેં દુઃખ થાય છે ને, ભોગોટો આવે છે ને? હા. મમ્મીને ભોગોટો આવે કે ના આવે? હા. અને મારામારી કરું તો તારા ફ્રેન્ડને તને બહેન ભોગોટો આવે કે ના આવે? હા. તો અથડામણ જ્યાં થશે ત્યાં એનું પરિણામ ભોગવટામાં આવશે. શું કહું? ભોગવટો આવશે. એટલે આપણે અથડામણ ટાળો, ખસી જાઓ ત્યાંથી. જેમ આખલો આવતો હોય તો આપણે ના ખસી જઈએ કે એને સામે જ એના શિંગડામાં આપણે માથું ફેરવા જઈએ? ના. તું આખલો તો હું તારો બાપલો કરીને જાઉં? તો પછી આ બધા આખલા જેવા જ છે, એવું મનમાં સમજવાનું, ખસી જવાનું. ના અથડાય. આપણે કેટલાક કર્મો બંધાઈ જાય એને ભોગવટા આવે. શું હવે ના અથડાઈશ, હા ખસી જવાનું. એને શુદ્ધાત્મા જોઈને પ્રતિક્રમણ કરીને ખસી જવાનું.